સૌને મારા પ્રણામ. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં વંદન. આપણી કોલેજના આજના વાર્ષિક ઇનામ વિતરણ સમારંભમાં ઉપસ્થિત પરમ આદરણીય, પરમ સ્નેહી અને મારા પરમ મિત્ર એવા આદરણીય મધુભાઈ, કોલેજના ઓનરી સેક્રેટરી એવા આદરણીય કેશીભાઈ, ટ્રસ્ટી એવા આદરણીય હરમઝભાઈ, મારા વાઇસ પ્રિન્સિપલ ડૉક્ટર હિતેશભાઈ, ડૉક્ટર પુનિતાબેન પટેલ, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત મારા તમામ અધ્યાપકો અને વલ્લા દીકરા દીકરીઓ. કાર્યક્રમમાં થોડો ફેર કર્યો કારણ કે આપણે 18 તારીખે કાર્યક્રમ ડિસાઇડ કરેલો હતો અને સાંસ્કૃતિક પણ હતું, પણ અનિવાર્ય સંજોગોને કારણે આપણે થોડો ચેન્જ કરીને આ વર્ષે એવું નક્કી કર્યું, પરીક્ષાઓ પણ ચાલે છે એટલે માહોલની વચ્ચે ઇનામ વિતરણ તો થવું જ જોઈએ. એ હેતુને ધ્યાનમાં રાખીને આજે તેજસ્વી તારલાઓ જે ગારડા કોલેજમાં રોજ નવા પંખ ઉમેરે છે એને પોંખવાનો આ અવસર છે અને એને માટે જ લગભગ 163 જેટલી ટ્રોફીઓ આપવાની છે. પણ જે લોકો ફર્સ્ટ છે, જે લોકોને સ્ટેજ ઉપર બોલાવવા અત્યંત જરૂરી છે, એમના વગર ચાલે એમ જ ન હોય એવા લગભગ 103-4 જેવા વિદ્યાર્થીઓને આજે આપણે સ્ટેજ ઉપર બોલાવીને એમનું સન્માન કરીશું. આ 4000 વિદ્યાર્થીઓનું પ્રતિનિધિત્વ એ 200 વિદ્યાર્થીઓ કરે છે, કારણ કે એ વિદ્યાર્થીઓ કોલેજને નવી ઉડાન ભરવામાં મદદ કરે છે. ગારડા કોલેજ એ 81 વર્ષ જૂની સંસ્થા છે. કેટલાક વિદ્યાર્થીઓનો તો પપ્પા પણ ભણી ગયા હતા, કેટલાક વિદ્યાર્થીઓના દાદા પણ ભણી ગયા હતા. એ કોલેજ આવી વટવૃક્ષની કોલેજ દરેક સંસ્થાની, દરેક વ્યક્તિની ચડતી અને પડતી આવતી હોય છે. એવી જ આ સંસ્થાએ પણ ચડતી ને પડતી જોઈ છે. એના અમે સદભાગી છીએ, કારણ કે આ જ સંસ્થામાં હું પણ તમારી જેમ ભણ્યો છું. 91થી નજરો નજર મેં સંસ્થાને માણી છે, ચડતી અને પડતી પણ જોઈ છે. પણ છેલ્લા 11 વર્ષમાં 19 ગારડા કોલેજનો સુવર્ણ યુગ શરૂ થયો અને એ તારીખ છે 19 તારીખ જૂન 2015. કદાચ એ પહેલાં 15 પહેલાં, એટલે કદાચ 15 પણ હોઈ શકે કે ગારડા કોલેજ કદાચ બંધ થઈ ગઈ હોત એવી સિચ્યુએશન્સમાં હતી, જ્યારે નવું મેનેજમેન્ટ આવ્યું અને ઘણા બધા મિત્રોએ, મુખ્યમંત્રીથી માંડી, શિક્ષણ મંત્રીથી માંડીને તમામ મારા મધુભાઈ જેવા આદરણીય મિત્રોએ ખૂબ સાથ સહકાર, MLAs, MPએ ખૂબ સાથ સહકાર આપ્યો અને ગારડા કોલેજ જીવંત રાખીએ છીએ. અને આજે 22/6/2015 ઇન્ચાર્જ પ્રિન્સિપલ તરીકે મારામાં મેનેજમેન્ટે શ્રદ્ધા અને વિશ્વાસ મૂક્યો કે આ વ્યક્તિ આપણી કોલેજનું સુકાન સંભાળી શકશે. કેટલો ખરો ઉતર્યો એ તો મને ખબર નથી, પરંતુ મારા અધ્યાપકો, મારા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓના વાલીઓ ખૂબ શાંતિથી શ્વાસ લઈ શકે એ તો માહોલ ઊભો કરી શક્યો છું. એ વાતનો મને હંમેશ માટે આનંદ છે, કારણ કે 2015થી માંડીને આજ સુધી એક પણ દિવસ એવો નહીં ગયો હશે સવાર સાંજ કે કોલેજ માટે મેં પ્રેયર નહીં કરી હોય, મારા વિદ્યાર્થીઓ માટે, મારા અધ્યાપકો માટે, મારા નોન ટીચિંગ માટે પ્રેયર નહીં કરી હોય, એવરી ટાઈમ ગ્રેટિટ્યૂડ વ્યક્ત ન કર્યું હોય એવી એક પણ ઘટના નથી મિત્રો. એટલે જે કોલેજ જીવન છે એની પાછળ આજે હું બહુ સ્પષ્ટપણે 11મા વર્ષે કબૂલ કરું છું. હવે પછી નેક્સ્ટ 22 આવશે, 2 મહિના પછી, 3 મહિના પછી, ત્યારે 12મું વર્ષ સ્ટાર્ટ થશે. પણ બહુ જ પ્રમાણિકપણે, નિષ્ઠાપૂર્વક હું પ્રમાણિકપણે કબૂલ કરું છું મિત્રો. જેટલા પણ વિદ્યાર્થીઓ હાજર છે, વિદ્યાર્થીઓને હું બહુ સ્પષ્ટપણે કહું છું કે ગારડા કોલેજની જે નવી પંખો ઉમેરાઈ છે એનો સંપૂર્ણ શ્રેય જો કોઈ જતો હોય તો મારા તમામ સંનિષ્ઠ અધ્યાપકોનો જાય છે. એકવાર જોરદાર તાળી મારા અધ્યાપકો માટે થશે. એમણે
દિવસ રાત જોયા વગર જે પણ સમિતિમાં મૂક્યા છે તે સમિતિમાં મારા તમામ રેગ્યુલર અને એડહોક અધ્યાપકોએ સમય જોયા વગર સતત કામ કર્યું છે. 24/7 મારા માટે, સંસ્થા માટે કામ કર્યું છે. એ વાતનો ખરેખર આનંદ અને ગ્રેટિટ્યુડ વ્યક્ત કરું છું. બીજો શ્રેય જો ગારડા કોલેજની આ બધી પંખ અને ઉડાન ભરવામાં જે આજે ગારડા કોલેજનું નામ આજે ગુજરાતમાં મોખરે છે, એમાં બીજો જો કોઈ શ્રેય જતો હોય તો મારા તમામ બિન શૈક્ષણિક કર્મચારીઓ ફાળે જાય. જોરદાર તાળી એને માટે. કારણ કે બિન શૈક્ષણિક કર્મચારીઓ એ કોઈ પણ સંસ્થાનો આત્મા હોય છે. જ્યાં સુધી એ બહુ વ્યવસ્થિત નહીં ચાલી શકે ત્યાં સુધી ગારડા કોલેજનું કોઈ પણ સંસ્થાનું કામ વ્યવસ્થિત ન ચાલી શકે. એટલે મારા બિન શૈક્ષણિક કર્મચારી જે દિવસે રેગ્યુલર હતા, રેગ્યુલરે પણ હું સંનિષ્ઠતાપૂર્વક કામ કર્યું છે. અને આજે એક પણ ગારડા કોલેજના 4000 વિદ્યાર્થીઓ એક પણ રેગ્યુલર ક્લર્ક નથી, છતાં પણ જે એડહોક મારા ક્લર્કે કામ કર્યું. જોરદાર તાળી ફરી એકવાર થઈ જાય મિત્રો. અહીંયા મધુભાઈ કેટલાક મને ફિગર્સ આપ્યા છે કે મારા 2015 પછી 16 અધ્યાપકો રિટાયર્ડ થયા. મધુભાઈ કહેતા મને આનંદ અને ગર્વ એટલા માટે 16 અધ્યાપકો, 14 6 નિવૃત્ત થયા, 15 6 પેન્શન સ્ટાર્ટ થઈ ગયું. મિત્રો આ બિન શૈક્ષણિક કર્મચારીઓ કામ કરે છે. એ લોકો ક્યારે ઘડિયાળ નથી જોઈ. મિત્રો અધ્યાપક નિવૃત્ત થવાનો હોય, ટેન્શન હોય, એની જગ્યાએ ગારડા કોલેજમાં જે અધ્યાપક નિવૃત્ત થાય છે 1 વર્ષ 1.5 વર્ષ પહેલાના પેપર તૈયાર થઈ જાય છે. આ સંનિષ્ઠ અધ્યાપકોના કામ કરવાની તક મારા બિન શૈક્ષણિક કર્મચારીઓ સાંપડી છે ત્યારે બહુ જ નિષ્ઠાપૂર્વક 1 વર્ષ પહેલા, બધું 1.5 વર્ષ પહેલા બધા પેપર તૈયાર. અને 1 વર્ષ પહેલા જે એને બેનિફિટ્સ મળવા જોઈએ એ તમામ બેનિફિટ્સ મળી જતા હોય છે. એટલે જે કંઈક આ ઉડાનમાં સિંહ ફાળો છે એ મારા અધ્યાપકોનો, મારા તમામ બિન શૈક્ષણિક કર્મચારીનો અને સેવકભાઈને કેવી રીતે ભૂલી શકાય. મિત્રો જે સેવા માટે તત્પર છે અને તમે જુઓ છો કોલેજની અંદર સતત એ લોકો કામ કરતા હોય છે, એવા સેવક ભાઈઓ માટે પણ એકવાર જોરદાર તાળી થઈ જાય. કારણ કે ઘણીવાર હું નહીં બોલું ને આંખના ઈશારાથી પણ એ લોકો અદ્ભુત અને અવિસ્મરણીય કામ કરતા હોય છે. આમાં ચોથો જે મેઇન જે પિલર કહી શકાય એ પિલર છે મારું મેનેજમેન્ટ. જોરદાર મેનેજમેન્ટ માટે તાળી. કારણ કે સતત મારે કંઈ પણ માર્ગદર્શનની જરૂર પડે છે, હું ક્યાંય અટક્યો છું. મને કહેતા એક વાતનો ઉલ્લેખ કરતા ગર્વ થશે કે જસુભાઈ આવ્યા હતા ગઈકાલે જ આવ્યા હતા. આપણા ભૂતપૂર્વ અધ્યાપક અને હેતલબેનના પિતાશ્રી આવ્યા હતા. એ કાલે 2 વખત નતમસ્તક નમીને ગયા ઓફિસની અંદર. કે એક મસ્તક તમારા માટે નમાવું છું ને એક મસ્તક માં સરસ્વતીના ચરણો મૂકું છું. કારણ કે તમે ગારડા કોલેજમાં 2015 પછી આવ્યા તો કેટલા બધા કોર્ટ કેસ, અમારી જેવા કેટલા લોકોને કેટલા રૂપિયા મળ્યા છે. મિત્રો કહેતા આનંદ અને ગર્વ થાય છે કે 30 કરોડ કરતાં પણ વધારે રકમ ગારડા કોલેજના અધ્યાપકોના બિન શૈક્ષણિક કર્મચારીઓ ખાતામાં જમા થઈ છે. 30 કરોડ એ કોઈ નાનો આંકડો નથી. અને આ બધા પૈસા હરમોશભાઈ એવા હતા, ફસાયેલા પૈસા હતા. જે 98થી પૈસા લોકોના બાકી હતા. મારા પ્રિન્સિપાલો, ભૂતપૂર્વ પ્રિન્સિપાલોના આર.એસ. પટેલના પણ પોતાના પૈસા બાકી હતા. એ તમામ પૈસા લાવવાનો શ્રેય જો કોઈ જતો હોય તો મારા તમામ બિન શૈક્ષણિક કર્મચારી કામ કરે છે. મેં કશું જ નથી કર્યું. મારો ફાળો ખાલી 0 છે. હું કશું જ નહીં કરું. તમે જોયું છે હું તદ્દન ફ્રી હોઉં છું ઓફિસમાં બેઠો બેઠો. કારણ કે મારી જ્યારે સંસ્થાના બાકીના કર્મચારીઓ કામ કરતા હું નિરાંતનો શ્વાસ લેતો હોઉં છું. બિલકુલ કશું જ. આ બધી જ જે બાબત છે મારા 4 પિલર, અને આપ સૌ જાણો જે હોલમાં બેઠા છો એ પણ 4 પિલર ઉભો છે. એટલે સંપૂર્ણ શ્રેય જો પહેલાં મારે આપવો હોય ગારડા કોલેજમાં તો મારા તમામ શૈક્ષણિક, બિન શૈક્ષણિક, મારા સેવક ભાઈઓ અને સાથે સાથે મારા મેનેજમેન્ટને આજે આપું છું. બીજું કે આટલી મોટી સંખ્યા ગારડા કોલેજમાં 4000 વિદ્યાર્થીઓની સંખ્યા, 400ની કોલેજ ચલાવવામાં લોકોનો દમ નીકળી જાય છે. આ 4000 વિદ્યાર્થીઓમાં આપને કહેતા મને આનંદ અને ગર્વ થાય છે એક પણ દિવસ એક પણ વિદ્યાર્થીનો એક પણ પ્રોબ્લેમ થયો નથી. વિચાર કરો ભાઈ. વેલ ડિસિપ્લિન. પહેલા 3 લેક્ચર તો વેલ ડિસિપ્લિન ચાલે છે. કોઈ વિદ્યાર્થી બહાર અટવાતો નહીં હોય. ભલે પછી જેપીના પપ ખાવા જતો હશે પણ પહેલા 3 પીરિયડ તો મારા બાળક પછી થાય છે એવું બધું ભાઈ કે સાયન્સના વિદ્યાર્થીઓ મિક્સ થાય એટલે પછી એના પર અમે કંટ્રોલ ન રાખી શકીએ.
બાકી પહેલા 3 લેક્ચર તો મારા અધ્યાપકો બહુ જ શાંતિ, અને મેઇન અમારા પહેલા 3 લેક્ચર જ હોય છે, પછી તો બીજા 2 લેક્ચર પછી જે ચાલતા હોય છે તે બાકીના અધ્યાપકોના હોય છે. પણ ટૂંકમાં 10:30 પહેલાં તો મારા અધ્યાપકો બહુ નિરાંત લેક્ચર, કોઈ પણ જાતનો અવાજ વગર. એક પણ વિદ્યાર્થી, 4000 વિદ્યાર્થી ભણે છે, એક પણ વિદ્યાર્થી લોબીમાં ફરતો નહીં હોય. અને લોબીમાં ફરતો હશે તો મારા અધ્યાપકોને, મારા બિન શૈક્ષણિક કર્મચારીઓ પ્લીઝ એને ક્યાં તો નીચે લાઇબ્રેરીમાં વાંચવા માટે મોકલશે, ક્યાં ક્લાસમાં મોકલશે. અને બહુ સ્નેહથી, બહુ જ પ્રેમથી બાળકો સાથે ટ્રીટ કરવામાં આવે છે. બીજો એક મેં નિયમ નક્કી કર્યો છે જ્યારથી ચાર્જ સંભાળ્યો તે વખતથી, કે ગાંડા કોલેજમાં મારા અધ્યાપકો થોડુંક શિક્ષણ ઓછું આપશે તો ચાલશે, પણ એક બી સંસ્કાર ઓછો નહીં ચાલે. અને હમણાં સ્વામિનારાયણ મંદિરમાં પણ જઈને આવ્યો, પ્રવચન આપીને આવ્યો ઇનામ વિતરણની અંદર, ત્યારે પણ મેં કીધું હતું. અને ઘણા બધા ફંક્શનોમાં, જાહેર ફંક્શન, હજારો અને લાખો માણસની વચ્ચે પણ મેં કહેવું છે કે ગારડા કોલેજ એ માત્ર શિક્ષણ નહીં, સંસ્કાર આપતી એ ઇન્સ્ટિટ્યૂટ છે ને માણસો બનાવવાની આ ઇન્સ્ટિટ્યૂટ છે. માણસો બનાવે છે મારી સંસ્થા અને મારા અધ્યાપકો. એટલે બહુ ઓછી કોલેજ, કારણ કે તમારા પણ બીજા મિત્રો બીજી કોલેજોમાં ભણતા હશે, તમને ખબર હશે કે બીજી કોલેજનો વહીવટ અને કેવી રીતે કામ કરતા હોય છે. મિત્રો, બીજી એક ખાસિયત, આમ કેટલીક ખાસિયત જ કહીશ કે બીજી ખાસિયત એ છે ગાયડા કોલેજમાં પહેલે જ દિવસથી સાહેબ શિક્ષણ કાર્ય સ્ટાર્ટ થાય. આખા ગુજરાતમાં એક બી કોલેજ એવી નહીં હશે કે પહેલે દાડે શિક્ષણ કાર્ય સ્ટાર્ટ કરે. મિત્રો, વેકેશનમાં અધ્યાપકોને ટાઈમ ટેબલ આપી દેવામાં આવે છે. મારી ટાઈમ ટેબલ કમિટી માટે જોરદાર તાળી થઈ જાય. વિચાર કરો તમે, વેલ ઇન એડવાન્સમાં મારા 24 અધ્યાપકોની ભરતી થવાની છે, એ લોકોના નામના ટાઈમ ટેબલ પણ બની ગયા. ઇન્ડિવિજ્યુઅલ ટાઈમ ટેબલ નાવ, હમણે લેટેસ્ટ. કેવી તૈયારી હશે! ફરી હું કહું છું, હું કશું જ નથી કરતો, બધું મારા અધ્યાપકો અને બિન શૈક્ષણિક કર્મચારીઓ કામ કરે છે. એટલે પહેલે જ દિવસ શિક્ષણ કાર્ય શરૂ. NSS NCC ના મારા વોલેન્ટિયર્સ બહુ જબરજસ્ત, એકવાર જોરદાર તાળી એમને માટે પણ થઈ જાય, કારણ કે જબરજસ્ત કામ કરે છે. ક્યારે પણ ખાલી કહ્યું હોય એટલે તરત જ NSS NCC ના વોલેન્ટિયર્સ, અને એ જે કામ કરે છે ને તેની પાછળનો મૂળ જે સહારો હોય છે ને એ મારા તમામ અધ્યાપકો છે, એના મેન્ટોર છે, એના ગાઈડ છે. કારણ કે ગાઈડ મેન્ટરો ક્યારે વિદ્યાર્થીઓ આગળ નહીં કરી શકે. બીજું છે પીટી અને રમતગમત ક્ષેત્રે પણ વિદ્યાર્થીઓ. અને સાહેબ એક વાતનો આનંદ એ છે કે ઉદ્વીના છે હાજર અહીંયા? ઓકે, ઉદ્વીના એકવાર જરાક દીકરા ઊભી થવાની, જોરદાર તાળી ઉદ્વીના માટે થઈ જાય. આ દીકરી, થેન્ક યુ બેટા, આ દીકરી નેશનલ તો કેટલા બધા એણે એવોર્ડ ને મેડલ મેળવ્યા છે બેડમિન્ટન ક્ષેત્રે. બેડમિન્ટન ઓકે, તો ઘણા બધા મેડલ્સ એણે મેળવ્યા છે નેશનલ લેવલ પર. હવે થોડા જ સમયની અંદર ગારડા કોલેજમાં મેં ટ્રસ્ટને વાત કરી કે આપણે જો સ્પોન્સર કરી શકીએ દીકરીને તો શ્રીલંકા છે કે બીજા કોઈ નજીકના દેશોમાં ઇન્ટરનેશનલ પ્લેયર બને એવી શુભેચ્છા. એટલે થોડા જ વખતમાં એ ગારડા કોલેજ સ્પોન્સર, મેં 2-3 સંસ્થાઓ સાથે મુલાકાત કરી, NJ જિગ્નેશભાઈને પણ વાત કરી છે. 2-3 જગ્યાએ મથુરભાઈ સવાણી સાથે પણ મારી કોમ્યુનિકેશન ચાલુ છે, પ્રેમચંદભાઈ સાથે પણ કોમ્યુનિકેટ થયું હતું. પણ બીજા કોઈ સ્પોન્સર જો નહીં મળે તો ગારડા કોલેજ એકવાર સ્પોન્સર કરીને દીકરીને એકવાર ઇન્ટરનેશનલ તો રમાડશે. ગારડા કોલેજના ઇતિહાસમાં લખાશે કે ગારડા કોલેજની દીકરી ઇન્ટરનેશનલ બેડમિન્ટન રમવા ગઈ હતી. વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની સંભાળ માટે કોઈને પણ ચક્કર આવે તરત જ અહીં ડૉક્ટરની ટીમ દાબુ હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે. મારા અધ્યાપકોને પણ ઘણીવાર ચક્કર આવી જતા હોય છે. એટલે નજીકના ભવિષ્યમાં AC સ્ટાફ રૂમ બનાવીશું આપણે. અને તમને એવું નહીં થાય કે સર લોકો માટે જ AC સ્ટાફ રૂમ બનાવશે. નજીકના ભવિષ્યમાં એ પણ મેનેજમેન્ટ જ્યારે બેઠું છે ત્યારે કે જો થોડુંક આપણું રૂટિનમાં આવી જશે તો દરેક ક્લાસરૂમ પણ AC બનાવીશ 2 વર્ષની અંદર. દરેક ક્લાસરૂમ AC, દરેક ક્લાસરૂમનો આખી ગારડા કોલેજ રિનોવેટ થઈ જશે 2 વર્ષની અંદર. એવું મેનેજમેન્ટની હાજરીમાં હું કમિટમેન્ટ આપું છું. જો મારું રેગ્યુલરાઇઝ થઈ જાય તો, કારણ કે તો આવશે જ. કારણ કે આજ સુધી મારા અધ્યાપકો જાણે છે કે જે કમિટમેન્ટ જાહેર મંચ ઉપરથી આપું છું એ પૂર્ણ કરું છું. અને કુદરત બોલાવે છે માટે પૂર્ણ કરું છું. મારી કોઈ તાકાત નથી પૂર્ણ કરવાનું, કારણ કે પૂર્ણ કરવાનું કામ તો મેનેજમેન્ટનું છે, મારું કશું નથી. ગારડા કોલેજ આખી કલર થશે, આખી રિનોવેટ થશે. દરેક ક્લાસરૂમમાં સ્માર્ટ બોર્ડ લાગશે અને મારા અધ્યાપકો પણ સ્માર્ટ હશે. અને સાથે સાથે દરેક ક્લાસે AC ક્લાસ હશે. એવું મારું સપનું છે. જાઓ તે પહેલાં ગારડા કોલેજને 31/10/2028 પહેલાં આવું કરીને જવાનું એક મારું સપનું છે. કુદરત અને તમે સહકાર આપશો તો કદાચ એ સપનું પૂર્ણ થશે. એટલે માત્ર અધ્યાપકો માટે AC નહીં, તમારા માટે પણ AC હશે. બીજું કે ગારડા કોલેજ સાહેબ રેગિંગ ફ્રી કેમ્પસ. આપને જાણીને આશ્ચર્ય થશે
81 વર્ષમાં રેગિંગની એક પણ ઘટના નથી ઘટી. મેં મારા 35 વર્ષના કાર્યકાળમાં જોયું છે અને છેલ્લા 11 વર્ષમાં તો ખાસ એક પણ રેગિંગની કોઈ પણ ઘટનાઓ ઘટી નથી. આંતરિક મૂલ્યાંકન કસોટી પણ સમયે સમયે બાળકોને લેવામાં આવે છે અને રિઝલ્ટ પણ સમયે સમયે ડિક્લેર કરવામાં આવે છે. સાથે સાથે ખાસ કરીને નેક જે કમિટી છે સાહેબ, આખી યુનિવર્સિટીમાં 6 થી 7 કોલેજ એવી છે નેક અસેસમેન્ટ કરાવ્યું છે. ગાયડા કોલેજ એમાં અગ્રેસર છે. ગાયડા કોલેજ સાથે જ મેનેજમેન્ટની બીજી 2 સંસ્થા પણ જોડે છે, પણ એ લોકો પ્રયત્ન કરે છે પણ કરાવી શક્યા નથી. પણ આપણે 11 વર્ષના ટૂંકા ગાળામાં છેલ્લે હમણે આપણે 2 વર્ષ પહેલા એ પણ નેકમાં બી ગ્રેડ પ્રાપ્ત કર્યો. તેમાં પણ મારા અધ્યાપકો માટે જોરદાર તાળી થઈ જાય, કારણ કે નેક એસેસમેન્ટ કરાવવું ને એ બહુ ડિફિકલ્ટ વર્ક છે. મારા સન્નિષ્ઠ અધ્યાપકોને હિતેશભાઈના નેતૃત્વની અંદર બહુ સરસ કામગીરી કરી છે. વિવિધ કમિટી દ્વારા 500 બધું જાણીને આશ્ચર્ય, 500 જેટલા વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ કર્યું છે. ગાયડા કોલેજ, એન્જિનિયરિંગ કોલેજ શું કરે? ગાયડા કોલેજ પ્લેસમેન્ટ કરે છે. મિત્રો, મારા વિદ્યાર્થીઓ 15 થી માંડીને 50,000 સુધી નોકરી હાલમાં કરી રહ્યા છે. એ વાતનો મને ખરેખર આનંદ છે. ઘણા બધા એનજીઓ સાથે MOU પણ કર્યા છે. યોગા ક્લાસ પણ મારા વિદ્યાર્થીઓ રન કરે છે. સાયકોલોજીકલ કાઉન્સેલિંગનું ચાલે છે. મારા અધ્યાપકોનો રેગ્યુલર સ્ટાફ માત્ર 13 અધ્યાપકો છે ને એક માત્ર સેવકભાઈ છે, અને એડહોક 45 જેટલા એડહોક આવે છે. 45 જેટલા એડહોક આવે, એમાં 27 અધ્યાપકો છે, 9 ક્લાર્ક છે, 9 સેવકભાઈઓ છે. 0 પેન્ડિંગ વર્ક છે. આજે એક બી વર્ક પેન્ડિંગ નથી. ગાયડા કોલેજમાં આટલું મોટું કાર્યક્રમ ચાલતો, આટલી મોટી સંસ્થા રન થતી હોવા છતાં 0 પેન્ડિંગ વર્ક. અને તમને જાણીને આશ્ચર્ય થશે કે મારા 18 લેક્ચર હું લઉં. મારા કેટલાક સાયકોલોજીના વિદ્યાર્થીઓ બેઠા છે, એને ખબર છે મારા 18 લેક્ચર હું મારા ક્લાસ હોય ત્યારે હું ક્લાસમાં જોઉં. પ્રિન્સિપલ કોઈ લેક્ચર લે તેવી કોઈ ઘટના નથી. મેં એક પ્રિન્સિપલ નજીકની સંસ્થા મળ્યા ત્યારે મેં કીધું કે તમે લેક્ચર આપણે થોડો લેવાનો હોય, તો પગાર તો આપણને લેક્ચર ન મળે. લેક્ચર લેવાનો તો પગાર મળે છે મને ને. એટલે પહેલાં હું અધ્યાપક છું, પછી જે વધારાની જવાબદારી મેનેજમેન્ટે સોંપી છે તે પરિપૂર્ણ કરું છું. એટલે 10:30 પછી તમારે ઘણીવાર ઊભા રહેવું પડ્યું છે, મારા માટે વેઇટિંગ કરવું પડ્યું હશે, કારણ કે 10:30 પછી જ ઓફિસમાં આવતો હોઉં છું. એટલે હું સંપૂર્ણપણે ભગવાનને વફાદાર છું. મેનેજમેન્ટે આજ શું તમારી સામે બેઠા પૂછી લેજો જાય ત્યારે, એક પણ દિવસ મને નથી કીધું લેક્ચર લીધો કે લીધો, એક પણ દિવસ નથી કીધું, કારણ કે એમને શ્રદ્ધા છે. રાઈટ, ઓકે. પછી વિશાળ લાઇબ્રેરી છે. યુનિવર્સિટી સરકારના તમામ કાર્યક્રમો, કોલેજમાં અભ્યાસ કરતા ગરીબ વિદ્યાર્થીઓ ઘણા બધા છે. એ લોકોની ફી કોલેજ ભરે છે મિત્રો, અને કોઈનું ભણતર ફી વાંકે અટકે. કેટલાક વિદ્યાર્થીઓ સાહેબ એવા અમારી પાસે એવા પણ આવે કે છેલ્લી જ્યારે હવે ઇન્ટરનલ એક્ઝામ સ્ટાર્ટ થાય તેને આગલે દિવસે એક વિદ્યાર્થીઓ, સર બહુ ગરીબ છું, પૈસા ભરાય તેવો નથી. પણ તને મહિના પહેલાં ખબર નહોતી જ્યારે ફીની તારીખ મૂકેલી ત્યારે? રાઈટ. એટલે ખાલી માત્ર આપણને બતાવવા ખાતર કહેતા, એકચ્યુઅલી એવું કશું હતું. ખાલી પછી એટલું જ કરે, હું તારો મોબાઈલ કાર્ડ નહીં સાહેબ, 15,000નો મોબાઈલ વાપરે, 3,000 રૂપિયા નહીં ભરે, એવું તો ન બની શકે. ઓકે. પછી લોક જાગૃતિના કાર્યક્રમો, સોફ્ટ સ્કિલ, લાઈફ સ્કિલના કાર્યક્રમો. LICમાં મહિલા એજન્ટો દીકરીઓ પણ આપણી બની છે. રોજગારની તકો ગાયડા કોલેજ પૂરી પાડે છે. અને મેં કહ્યું તેમ 1992થી લખ્યું છે, 1992થી 2025 સુધી લગભગ 30 કરોડ જેટલા રૂપિયા અધ્યાપકોને જમા થયા છે. અને જે આ લખ્યું છે 22-24-16 અધ્યાપકોને 11 ક્લાર્કો નિવૃત્ત થયા છે સેવક ભાઈઓ સાથે. એટલે ટોટલ 27 લોકો નિવૃત્ત થયા. એટલે અમે માઇનોરિટીમાં આવી ગયા, અને જે એડહોક અધ્યાપકો છે તે મેજોરિટીમાં આવી ગયા, એવું થયું. અને ખાસ કરીને જે હેતલબેન જે બેઠા છે એમણે મને કહ્યું હતું કે જે દિવસે 22 ચાર્જ સંભાળ ફોર્મસભાઈ હતા, કેશીભાઈ હતા, યશદીભાઈ હતા, દારા સાહેબ હતા, બધું જ આખું મંડળ હતું સાથે, ત્યારે મેં કમિટમેન્ટ આપેલું કે જેટલા પણ અધ્યાપકોને નોસીર અંકલે બહાર ફેંક્યા છે તમામ અધ્યાપકોને પાછા રિકોલ કરીશ. આજે મને આનંદ છે કે 11 વર્ષની શરૂઆતના જ વર્ષમાં મેં તમામ અધ્યાપકોને રિકોલ કર્યા. આજે અધ્યાપકો તમારી સાથે ફરજ નિભાવી રહ્યા છે. અને ખાસ કરીને એમના જે મળતા લાભો છે બાકીનો, દાખલા તરીકે હેતલબેનની વાત કરું તો 15 મહિનાને 5 દિવસનો પગાર નોસીર અંકલે બંધ કરેલો. આજે એ પગાર 15 મહિનાને 5 દિવસનો પગાર પૂરેપૂરો જમા થઈ ગયો. ઘણા વર્ષ પહેલા નોકરીના તમામ પ્રશ્નો હલ થઈ ગયા છે. સો ચાલુ સમય દરમિયાન મારા એડહોક અધ્યાપક અથવા એડહોક કર્મચારી કે એડહોક ક્લર્ક કે એડહોક પટાવાળા જ્યારે બીમાર પડે છે ત્યારે એને આર્થિક સહાય આપવાનું કામ મારા અધ્યાપકો બહુ સારી રીતે કરે છે. પાર્ટ ટાઈમમાંથી ફૂલ ટાઈમ થયા મારા 2 અધ્યાપકો, જે પુનિતાબેન તમારી સમક્ષ બેઠા છે, કેસી પટેલ જે અહીંયા છે, એ 2 અધ્યાપકોને આપણે 5 વર્ષ પૂર્ણ થાય એટલે તરત જ શરૂઆત જ એમના જે રેગ્યુલર પગાર થવી જોઈએ એ પગાર થઈ ચૂકી છે. એટલે એના માટે પણ મારા બીજ શૈક્ષણિક કર્મચારીઓ માટે તાળી થઈ જાય, કારણ કે કેટલું બધું કામ હોય છે તો એ
પુનિતાબેન જાણે છે, એમને ખબર છે. પછી 6 સેવક ભાઈઓને આપણે આઉટસોર્સિંગ, સાહેબ દક્ષિણ ગુજરાતની કોઈ કોલેજની, ગુજરાતની ખાતર સર્વે સાહેબની કોલેજ હતી ને આપણી કોલેજ હતી કે જેને આઉટસોર્સિંગનું પહેલી જ્યારે ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી પરમિશન આપી, આપણે પહેલાં આપણા જે બાળકો છે જે સેવકભાઈમાં કામ કરે છે એને આઉટસોર્સિંગથી આપણે 7,000 પગાર આપીએ છીએ. એ લોકોને ગવર્મેન્ટના આઉટસોર્સિંગની 15,000 પગાર આપતા 6 કર્મચારીઓને 15,000 પગારથી આપણે રાખ્યા છે જે આઉટસોર્સિંગના છે. એટલે ઘણીવાર આપણા જે રેગ્યુલર અધ્યાપકોને પગાર આપે એની કરતાં પટાવાળાનો પગાર, સેવકભાઈનો પગાર જે આઉટસોર્સિંગ વાળાનો એકચ્યુઅલી વધારે છે. અધ્યાપકો પીએચડી કરવાની, તમામ સેમિનાર્સમાં જવાની છૂટ, ભવિષ્યમાં નિવૃત્ત થવાના અધ્યાપકોના રેખાબેન છે, અંબુભાઈ જે 14/6 જઈ રહ્યા છે, એમના પણ પેન્શન પેપર બધા કમ્પ્લીટ છે. ત્યાર પછી ખાસ કરીને અમારા 2015થી 2025 સુધીના તમામ હિસાબો ઓડિટ છે. આજે પણ ક્રિસ્ટલ ક્લિયર છે અમારું કામ, 5 પૈસાની કોઈ જગ્યાએ ભૂલ નથી બધું ભાઈ. અને ગવર્મેન્ટનું ઓડિટ પણ થઈ ગયું છે, નોટ ઓનલી કોલેજનું ઓડિટ પણ ગવર્મેન્ટનું પણ ઓડિટ થઈ ચૂક્યું છે. એટલે ગાયડા કોલેજની બધી જ પાસાઓ અને પાંખો ઉજળી છે મિત્રો. કોઈ આપણી સાથે ધાગ લગાડો હશે તો ખરા, બધા બોલનારું કામ બોલશે જ, કારણ કે સ્વતંત્ર ભારતમાં વાણી સ્વતંત્રનો અધિકાર આપેલો છે, કોઈ પણ કંઈ પણ બોલી શકે છે. પણ છેલ્લે જે ન ભૂતો ન ભવિષ્યથી એવું કામ ગાયડા કોલેજે કર્યું છે એ ગુજરાતમાં રેકોર્ડ બ્રેક. નેહાબેન માટે જોરદાર તાળી છે. ઓનલાઈન એફડીપી, એમના પ્રયત્નથી આપણે ઓનલાઈન એફડીપી કર્યું જે કોઈ ગુજરાતની કોઈ કોલેજ મધુભાઈ નહીં કરી શકે. 3 એક સાથે એફડીપી સ્ટાર્ટ કર્યા. આ ગાયડા કોલેજની સિદ્ધિમાં મેં ફરી કહ્યું છે કે ગાયડા કોલેજ સિદ્ધિ મારા તમામ અધ્યાપકો અને બિન શૈક્ષણિક કર્મચારીઓનો ફાળો વિશેષ છે. અને છેલ્લું, લાસ્ટ બટ નોટ લિસ્ટ, કે ગાયડા કોલેજમાં મેં કમિટમેન્ટ આપ્યું હતું ઘણા બધા સમય પહેલાં કે હું જાઉં તે પહેલાં મારા અધ્યાપકોની ભરતી કરીશ. એ વચન નિભાવ્યું અને 26 અધ્યાપકોની આપણે ભરતી કરી. એમાં 24 અધ્યાપકો થોડા જ સમયમાં તમારી સમક્ષ આખો નવો સ્ટાફ તમારી સમક્ષ આવશે. એટલે 24 અધ્યાપકોની પૂર્વ મંજૂરી માટે ગયેલું છે. જેવી પૂર્વ મંજૂરી આવી જાય એટલે 1 વીકની અંદર એઝ અર્લી એઝ પોસિબલ આપણે એમને હાજર કરીશું. અને નજીકના ભવિષ્યમાં 2 પીએચની જગ્યા છે ફિઝિકલ હેન્ડીકેપની, એ જગ્યા પણ ઓપન કરાવીને પણ 2 બીજા અધ્યાપકો, એટલે ટોટલ 26 અધ્યાપકો લઈશું. આ કામ જેટલું બોલું છું ને તમે તાળી પાડો છો એટલું સહજ અને સરળ નથી. જે અધ્યાપકો છે તેમને ખ્યાલ આવતો હશે, વિદ્યાર્થીને એટલો ખ્યાલ ના આવતો હોય. એટલું સરળ અને સહજ નથી. મારું મેનેજમેન્ટ જાણે છે, મધુભાઈ જાણે છે, આ સાઈડની મારી ટીમ જાણે છે મિત્રો, કે 26 અધ્યાપકોની ભરતી કરીને ગાયડા કોલેજની અંદર ભરતી કરવી, આપણા નિયમ અનુસાર ભરતી કરવી, એ બહુ મોટું કામ. આખા ગુજરાતની અંદર એવું કહેવું છે મારા મિત્રોએ કે ગુજરાતમાં સુવર્ણ અક્ષર જ્યારે લખાશે ગુજરાતનો ઇતિહાસ, ત્યારે ગાયડા કોલેજનું નામ અંકિત થશે. કે એક સાથે 26 અધ્યાપકોની, મધુભાઈ કોઈ યુનિવર્સિટીને, કોઈ કોલેજને એક સાથે ગવર્મેન્ટે 26 અધ્યાપકોની એનઓસી આપી હોય એવી માત્ર ને માત્ર એક કોલેજ છે. ભવિષ્યમાં કોઈની તાકાત નથી કે 26 અધ્યાપકોની ભરતીની પ્રક્રિયા કરી શકે, જાતે કરી શકે, અને કોઈ 26 અધ્યાપકોની ભરતી લાવી પણ શકે. સાથે જ નજીકના ભવિષ્યમાં બીજું કામ પીએચની જગ્યા ભરવાનું, અને એના પછી તરત જ મારું કામ એ રહેશે કે મારા જે વર્ષોથી કામ કરે છે બિન શૈક્ષણિક કર્મચારીઓ છે, દાખલા તરીકે મિરલ છે, નસરીન છે, પલાસ છે, ખંજન છે, અંકિતા છે, મિલન છે, જે મારા દિવસ રાત જોયા વગર કામ કરે છે, એ લોકોની નોન ટીચિંગની ભરતી કરવાનું અને એ લોકોની જ ભરતી થાય એવા પ્રયત્ન કરવાનું કામ. હું હંમેશા પ્રયત્ન છોડીને જાઉં વચ્ચે, કારણ કે હું કોઈ જગ્યાએ જવાબદાર નથી, રાઈટ. તો એ લોકોની ભરતી પ્રક્રિયા પણ પૂર્ણ થશે એટલે ત્યાં સુધી મારું 31/10/2028 આવી જશે. તે દિવસે મારો છેલ્લો દિવસ હશે. ત્યાં સુધી આ બધું જ કામ, એટલે ગાયડા કોલેજને જીવંત 2065 સુધી જીવંત રાખવાનું કામ કરીને જવાની ટેક પ્રતિજ્ઞા કરી છે. તો કુદરત પણ મને સહકાર આપશે અને મારું મેનેજમેન્ટ પણ મારી સાથે છે, કારણ કે ભરતી પ્રક્રિયામાં રોજ મેનેજમેન્ટ સવારે 7 વાગ્યા આવી જાય તો રાતે 10-11 વાગ્યા સુધી હું અને મારું મેનેજમેન્ટ, તમારા અધ્યાપકો રોકાયા છે. એકવાર જોરદાર તાળી મેનેજમેન્ટ અને અધ્યાપકો માટે થઈ જાય. આ જે ભગીરથ કાર્ય કર્યું છે ને, એ મારા તમામ સેવક ભાઈઓ, તમામ બિન શૈક્ષણિક કર્મચારીઓ, તમામ અધ્યાપકોએ દિવસ રાત જોયા વગર કામ કર્યું છે. તો ફરી એકવાર હું મધુભાઈને, મારા મેનેજમેન્ટને, આપ સૌ દીકરા દીકરીઓને, તમામ અધ્યાપકોને આવકારતા ખરેખર આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું. થોડોક સમય મેં વધારે લીધો છે, પણ લેવો કદાચ જરૂરી પણ હતો, કારણ કે મધુભાઈને ઘણી બધી વસ્તુનો ખ્યાલ નહોતો, એટલે એમના પ્રવચનમાં એ વસ્તુ એ એડ કરી શકે. કારણ કે એવી બધી સિદ્ધિઓ હાંસલ કરી છે કે નવસારીને પણ ઘણી બધી ખબર
નથી અને આપણે કંઈ બહુ જાહેરાત એવી કરતા નથી. તો ફરી એકવાર આવકારતા ખરેખર ગારડા કોલેજ પરિવારમાં આનંદ અને ગર્વ લાગણી અનુભવ છે. અને જે વિદ્યાર્થીઓ પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર આવ્યો છે એ તમામને ખરેખર અભિનંદન આપું છું કે દીકરાઓ, તમારે કારણે જ ગારડા કોલેજ, હું અને મારો સ્ટાફ ઉજળો છે. એટલે તમે જ અમારું ઓક્સિજન છો, પ્રાણવાયુ છો. અને ગારડા કોલેજ જે ધબકતી રહે છે ને, સવારે 7 વાગે તમે આવી જાઓ છો ને, તમારા કારણે ગારડા કોલેજ ધબકે છે. જો તમે નહીં હો તો શૂન્ય અવકાશ સર્જાઈ જાય છે. એટલે બધા જ મારા ઓક્સિજનને હું ખરેખર નતમસ્તક પ્રણામ કરું છું તમામ બચ્ચાઓને કે તમે છો તો ગારડા કોલેજ છે અને તમારી ઉપસ્થિતિ જ ગારડા કોલેજને ધબકતી રાખે છે. તો ફરી એકવાર તમામને આવકારતા ગારડા કોલેજ પરિવાર વતી આનંદ અને ગર્વ લાગણી અનુભવું છું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી. ધન્યવાદ.